જિલ્લા પ્રભારી સચિવ શ્રી આરસી મીણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ નડિયાદ ખાતે જાહેર ઇમારતોની સુરક્ષા અને સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ। જિલ્લા પ્રભારી સચિવ શ્રી આરસી મીણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ નડિયાદ ખાતે જાહેર ઇમારતો માટે સુરક્ષા પગલાં અને સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને કેબિનેટ કક્ષાએથી મળેલી સૂચનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રભારી સચિવ શ્રી મીણાએ આરએનબી સ્ટેટ અને પંચાયત શિક્ષણ, આઈસીડીએસ, સિંચાઈ, એમજીવીસીએલ, પોલીસ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। આ ચર્ચામાં સરકારી ઇમારતો, રસ્તાઓ, પુલ, શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને તમામ જાહેર ઇમારતોની સુરક્ષા પગલાં અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા। આ સિવાય પાણીની ટાંકી, ચેકડેમ, તળાવો વગેરેની તપાસ કરી જરૂરિયાત મુજબ તકેદારીના પગલાઓ લેવાની સૂચના આપવામાં આવી હતી। તદુપરાંત આ કામગીરીમાં કોઈ સમસ્યા કે અવરોધ બાબતે અધિકારીઓના સૂચનોની પણ નોંધ લેવામાં આવી હતી। સચિવશ્રીએ બાંધકામ કામગીરી બાબતે ઉચ્ચ માપદંડો અનુસાર ગુણવત્તાયુક્ત કામ કરવા પર ભાર મૂક્યો હતો। પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં ઉપલબ્ધ તમામ જાહેર ઇમારતોને અધિકારીઓ દ્વારા જાતે સ્થળ મુલાકાત કરી ત્વરિત સર્વે કરવાની સૂચના આપી હતી। તેમણે જર્જરિત બાંધકામો પર ત્વરિત કાર્યવાહી કરી તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો। સચિવશ્રી જિલ્લામાં આવેલા બ્રિજની તપાસ કામગીરીથી માહિતગાર થયા હતા અને ખાસ કરી ઓવરલોડ વાહનોની અવરજવર પર અંકુશ લાવવાની સૂચના આપી હતી। આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લામાં કરવામાં આવેલ બ્રિજ ઇન્સ્પેક્શન, ડિઝાસ્ટર અને પ્રી મોન્સૂન કામગીરીની માહિતી આપી હતી અને કેબિનેટ કક્ષાએથી મળેલ સૂચનાઓનું ખેડા જિલ્લામાં ત્વરિત અમલીકરણ કરવા માટેની ખાતરી આપી હતી। આ પ્રસંગે મનપા કમિશનર શ્રી જીએસ સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જીબી દેસાઈ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।